ગુજરાત નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રાજ્યમાં ચોમાસું નજીક છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સાંજ પડતાની સાથે જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। શહેરના સિટી લાઇટ, અઠવા લાઇન, પીપલોદ, ઉમરા સાથે ડુમ્મસ રોડ ઉપર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। અચાનક આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી અને વરસાદનો આનંદ ઉઠાવ્યો। તો સુરતના કડોદરા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો। રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। બારડોલીની વાત કરીએ તો ભારે પવન તેમજ ગાજવીજ સાથે નગર અને તાલુકામાં વરસાદ શરૂ થયો હતો। બારડોલી શહેર અને તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। બારડોલી નગર, ઇસરોલી, કડોદ, મઢી સહિતના ગામોમાં વરસાદી માહોલ થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર થંડરસ્ટ્રોમ સાથે યલો એલર્ટની આગાહી કરી। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે બફારાથી રાહત મળી છે। તો તાપી જિલ્લાની વાત કરીએ તો સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આજે ફરી બપોર બાદ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું। જિલ્લામાં વ્યારા, સોનગઢ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ થયો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ। તો વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે પારડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવ થયો। વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। તો નવસારીની વાત કરીએ તો ચીખલી ગામ સહિત તાલુકામાં વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસાદના આગમન સાથે ગરમીથી લોકોએ રાહત અનુભવી। ચીખલી, પાઠક સહિતના તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો। વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ઝાપટા પડ્યા। પ્રવાસીઓની પહેલી પસંદ એવા ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો। સાપુતારામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો, જે બાદ સાંજે અચાનક વરસાદ વરસ્યો। ટેબલ પોઈન્ટ તેમજ સર્પગંગા તળાવ પાસે ભારે વરસાદ વરસ્યો। આહવા અને વઘઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગિરિમથક ખાતે બદલાતા વાતાવરણને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું। દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો। લાલપરડા, લાલુકા, જૂની ફોટ, મોટી ખોખરી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો।